રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તારીખ 20/2/2024 થી તારીખ 26/2/2024 દરમિયાન જૂનાગઢમાં યોજાયો હતો, જેમાં કુલ 106 જેટલા ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી. બચુભાઈ મકવાણા તલોદ, કલ્પેશ બારૈયા ભાવનગર, આશીષ કણ અમદાવાદ, માર્ગી રાવલ જૂનાગઢ, શૈલેષ કામડિયા ગીર સોમનાથ, પ્રદીપ કુમાર રાજસ્થાન, અંબર વિષ્ણુ માઉન્ટ આબુ, વિક્રમસિંહ જાદવ માળિયાહાટીના, પરેશ રાઠોડ પાટણ, પરેશ ચૌધરી બનાસકાંઠા, દશરથ પરમાર પાટણે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. આ શિબિર દરમિયાન બાળકોએ ખડક ઉપર જુદી જુદી પદ્ધતિથી ચડવું તેમજ સાધનોની મદદથી ખડક ઉપરથી નીચે ઉતરવું તથા જંગલોમાં ટ્રેકિંગ વિશે જ્ઞાન મેળવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પ્રકારના ઓપ્ટિકલ્સની તાલીમ મેળવી હતી. ગિરનારની જુદી જુદી વનસ્પતિ તેમજ પશુ પક્ષીઓ વિશે માહિતી મેળવી હતી. આ પૂર્ણાહુતિ કાર્યક્રમના અધ્યક્ષ જલપાબેન ક્યાડા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ ભૂપતભાઈ મકવાણા, રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર દક્ષિણ રેન્જ જૂનાગઢ બીડી ગડચર, વ્યાયામ મંડળના પ્રમુખ જૂનાગઢ નીતાબેન વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા શાબ્દિક સ્વાગત કોર્સ ઇન્ચાર્જ બચુભાઈ મકવાણાએ કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ જલપાબેન ક્યાડા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ દ્વારા કેમ્પના બાળકોને પ્રોત્સાહિત આપતા જણાવ્યું હતું કે શિક્ષણનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. તથા ભણતરની સાથે સાથે સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી બાળકોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે. બીડી ગડચર વ્યાયામ મંડળના પ્રમુખે બાળકોને જણાવ્યું કે આવી શિબિરોથી બાળકો પર્યાવરણ વચ્ચે રહીને પર્યાવરણને નજીકથી જાણી અને માણી શકે છે. નીતાબેન વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ શિબિરાર્થીઓને જણાવ્યું કે આવી પ્રવૃત્તિ કરવાથી સાહસિકતા તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે તથા આવી સાહસિક પ્રવૃત્તિ કરવાથી માનસિક મનોબળ મજબૂત થાય છે. અંતે આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપ કુમારે કરી હતી.